કોરોનાએ આવીને આપણી લાઈફમાં હાહાકાર મચાવી દીધો હતો. હવે આ વાયરસ આવીને ખબર નહીં આપણી લાઈફમાં કેટલો તાંડવ કરશે. તો કેમ છો વાલા મિત્રો, મજામાં છો ને? આજે હું તમારા માટે લઈને આવી છું એક બેડ ન્યૂઝ. જી હા, પેરેન્ટ્સ માટે તો ખરેખર આ બેડ ન્યૂઝ જ છે. હવે કોરોનાનો દર હજી સુધી મનમાંથી ગયો નથી, ત્યાં આવીને ઊભો રહ્યો છે આ ચાંદીપુરા. જી હા ફ્રેન્ડ્સ, આ ચાંદીપુરા વાયરસ એટલો ખતરનાક છે કે નાના બાળકોને અસર કરે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. હું તમને એના વિશે થોડી માહિતી આપીશ અહીંયા, એના લક્ષણો, એની પાછળ શું કાળજી છે તેના વિશે જણાવીશ. તમને લાભકારી થાય, કારણ કે જે લોકોને ખબર નથી આ વિશે તો તે લોકો માટે આ ખરેખર લાભદાયી થવાનું છે. તો પ્લીઝ આ વિડીયોને લાસ્ટ સુધી બની રહો. 8 જુલાઈ 2024 એક ન્યૂ અપડેટ આવી છે ચાંદીપુરા વાયરસ. તો તમારા આમાંથી કોઈક તો સાંભળ્યું હશે યા ખબર હશે કે આ શું છે, પણ જે લોકોને નથી ખબર તેને હું આના વિશે જણાવવા માંગીશ. ચાંદીપુરા વાયરસ 2003 કે 4માં ભારતમાં આ ફાટી નીકળ્યો હતો અને તેમાં 322 બાળકોના મૃત્યુ થયા હતા, જેમાં આંધ્રપ્રદેશમાં 183 બાળકો, મહારાષ્ટ્રમાં 115 અને ગુજરાતમાં 24 બાળકોના મૃત્યુ થયા હતા. આ વાયરસ એટલે કે આ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી 10 જુલાઈ ગુજરાતમાં થઈ ચૂકી છે, જેમાં 15 બાળકો વાયરલ ઇન્ફેક્શનથી પીડાય છે, જેને ચાંદીપુરા વાયરસના નામથી ઓળખવામાં આવે છે, જેમાં 5 બાળકોના મૃત્યુ પણ થયા છે અને 29 દર્દીઓ આ વાયરસથી સંક્રમિત થયાનું નોંધાયું પણ છે. અને બીજી વાત કે આ વાયરસ સૌપ્રથમ 1965માં આવ્યો હતો, જે મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામનું નામ હતું. હવે સિમ્ટમ્સની વાત કરું તો બાળકો જ્યારે વાયરલ ઇન્ફેક્ટ થાય છે તેમાં અચાનક એને હાઈ ફીવર એટલે કે 100ની ઉપર ફીવર જવો, વોમિટિંગ, લૂઝ મોશન થવા, એનિમિયા થવું, શ્વાસમાં તકલીફ થવી, તો આ બધા લક્ષણો છે. હવે આ વસ્તુ ફેલાય છે કઈ રીતે? તમે જોયું હશે, મચ્છર માખીઓનો ઉપદ્રવ અત્યારે ઘણો હોય છે, કારણ કે વરસાદના ટાઈમે આ રેની સિઝનમાં મચ્છર માખીઓ આપણા ઘરમાં ખરેખર ઘણા બધા આવી નીકળે છે. તો ખાસ કરીને મચ્છરો અને માખીઓ જે દિવાલની પાટમાં હોય કે એવી નાની કે આપણે જોઈ પણ નહીં શકીએ એટલી નાની માખીઓ હોય છે, જે દૂરથી આપણને ખ્યાલ પણ નહીં જાય કે એ માખીઓ અંદર હોય છે. તો એવી માખીઓ અને મચ્છરથી તમારા ઘરમાં અગર મચ્છર માખીઓનો ઉપદ્રવ હોય તો વહેલી તકે એનો નિકાલ કરજો. એના માટે તમે ઘરમાં ઘરેલું ઉપચાર કરી શકો છો, યા તો નાના અગર બચ્ચાઓ નાના હોય તો એને તમે શરીર પર એના સ્કિન પર ઓડોમોસ લગાવી શકો છો. અગર એના કરતાં નાનાઓ 5 વર્ષ સુધીના બાળકો હોય તો એને તમે મેડિકલમાં ટીપા મળે જ છે, માઇન્ડમાં નથી આવતું નામ મારા, પણ એ મેડિકલમાં ટીપા મળે છે, જેને તમે કપડા પર લગાવશો તો મચ્છરો દૂર રહેશે. તો તમે આટલી તકેદારી તો રાખી જ શકો છો. તો એટલીસ્ટ તમે મચ્છર માખીઓથી બચ્ચાઓને ખરેખર દૂર રાખજો, કારણ કે એ વસ્તુથી ફેલાય છે આ વાયરસ. હવે હું તમને કાળજી માટે કહું કે ઘરમાં તમે સ્વચ્છતા રાખશો ને, ક્લીન રાખશો ને, તો આ મચ્છર માખીઓ નથી આવતા. જ્યાં આપણે ગંદુ હશે, કચરો હશે, ત્યાં મચ્છરો તો આવવાના છે, તમને પણ ખબર છે. તો ઘરની આજુબાજુ તમે એ રીતની એવું વાતાવરણ રાખજો કે જ્યાં મચ્છરો ના આવી શકે, અને મચ્છરો આવશે તો આ પ્રોબ્લેમ થશે. બીજી વાત કે બાળકોને પૌષ્ટિક આહાર એટલે કે પ્રોટીનયુક્ત ફૂડ આપજો, જેના કારણે એનું ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ રહે, જેના કારણે કોઈ ઇન્ફેક્શન નહીં, ફ્લૂ એને લાગે નહીં. તો એક વિનંતી છે તમને મારી, મારો આ વિડીયો તમારા ગ્રુપમાં, તમારા ફેમિલી, તમારા ફ્રેન્ડ્સ, તમારા વોટ્સએપ ગ્રુપમાં એટલો શેર કરજો કે આ ચાંદીપુરા વાયરસને ફેલાવવા પહેલાં જ મારો આ વિડીયો ફેલાઈ જાય, જેથી લોકો જાગૃત થઈ જાય, જેથી લોકો એલર્ટ થઈ જાય કે આગળ શું પગલાં ભરવાના છે. તો થેન્ક યુ. આજે આટલું જ, અને બીજી બધી ઘણી બધી માહિતીઓ આવશે. એ માહિતીઓ મેળવવા માટે પ્લીઝ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, અને લાઇક, કોમેન્ટ અને તમારા પ્રેમ ભર્યા એક લાઇનથી કોમેન્ટ જરૂર કરજો. તો હવે ફરી મળીશું, બીજી કોઈ ન્યૂઝ લઈને આવીશ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. અને હા, બીજી એક વાત, તમારો ખ્યાલ રાખજો, તમારા પરિવારનો ખ્યાલ રાખજો.